ત્રીજું, જે બહેનોની આત્મહત્યા થાય છે એમાં એક બહુ મહત્ત્વનું આ સોશિયલ મીડિયાએ ભાગ ભજવ્યો છે. આ મોબાઈલની સ્ક્રીન પાસવર્ડ શેર કરવાની વાત આવી હતી, એ માત્ર એક રૂટ છે એનો, પણ સોશિયલ મીડિયાને કારણે છોકરાઓ તો બગડ્યા છે, પણ એનું પ્રેશર વધુ દીકરીઓ પર આવ્યું છે. ભૂલ થઈ જાય છે, બ્લેકમેલિંગ થાય છે, ઘરે કહી શકતી નથી, પછી ભાગવું પડે છે. યાદ રાખજો, ઘરને સૌથી વધુ કોઈ પ્રેમ કરતું હોય તો દીકરી હોય, અને દીકરી ઘરેથી ભાગી જાય ત્યારે પોલીસ સ્ટેશને બાપની સામું પણ જોતી નથી. આવું આ એક પ્રકારનું આ પ્રેશર છે. જો આટલું પ્રેશર ન થયું તો મરી જવાની હતી. એટલે આ પ્રેશર છે, આવું થાય છે. એની પાછળ સોશિયલ મીડિયા બહુ મહત્ત્વનું છે. અને એ જો ગેરઉપયોગ એનો થાય, ગેરઉપયોગ જો અટકાવી શકીએ, સદુપયોગ તો પાછો કરવો પડે એમ છે. ડિજિટલ યુગ છે.